વડિયાના સુરકપુરા વિસ્તારમાં ભવાની ચોકમાં પાણી માટે બહેનો બની છે રણચંડી। વડિયા શહેરમાં સુરકપુરા વિસ્તારમાં ભવાની ચોક વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી પાણી વિતરણ ન થતા લોકોએ ખાસ કરીને બહેનોએ રોષ વ્યક્ત કર્યો છે, પરંતુ સરપંચ પાસેથી માહિતી મેળવતા જણાવવામાં આવ્યું હતું કે પાણીની લાઇનનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી 2 દિવસ માટે વિતરણ રોકવામાં આવ્યું છે। આજથી આજે પાણીનું લાઇનનું કામ પૂર્ણ થતાં નિયમિત રીતે પાણી મળવાનું શરૂ થઈ ગયું છે। સરપંચના જણાવ્યા અનુસાર ગત ઉનાળામાં વડિયા ગામમાં 1 દિવસ માટે પણ પાણી કાપ રાખવામાં આવ્યો ન હતો। ગામમાં સતત પાણી પુરવઠો જાળવવામાં આવ્યો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। અમારા ઘર આગળ મોરભાઈ ચોકમાં ગટર કેવી છે એ તો તમે જોવો કે આવડું મોટું ગામ, ધારાસભ્યનું ગામ, આવું ગામ ન હોય। જરાક તો વિચાર કરો કે આવા ગામમાં આ ગામમાં રહેવું કેમ? ગટરના પાણી એમનેમ જાય છે, ગટર કોઈ સાફ કરવા નથી આવતું। પાણીનો પ્રશ્ન એટલો આજ 5-5, 8-8 દિવસથી પાણી નથી આવ્યું, પછી વિસાવદર વાળી જે કરવી પડશે, બીજું શું થાય? હાલો આજરોજ જે ભવાની ચોક વિસ્તાર, ખેતાણી રોડ, ત્યાં 2-3 દિવસથી જે પાણી બંધ હતું તે રિપેરિંગના કામની હિસાબેથી બંધ હતું। બાકી વડિયાની અંદર બધું પાણી ચાલુ જ હતું, જે રિપેરિંગની હિસાબે આ 3-4 દિવસથી પાણી નહોતું આવ્યું, એટલે હવે રાબેતા મુજબ પાણી ચાલુ થઈ ગયું છે। આજે 8 દિવસ થયા વડિયાની અંદર પાણી નથી આવ્યું। અમારા વિસ્તારમાં ભવાની ચોક અને સુરકપુરા વિસ્તારમાં 8 દિવસથી પાણીનો પ્રશ્ન છે ભાઈ, અને પાણી 8 દિવસથી આવ્યું નથી। પાણી વિના અમારે કરવું શું? અને સરપંચ સાહેબના ઘરની બાજુ 24 કલાક પાણી આવે છે, ત્યાં બધી સગવડ છે, ગટરોમાં પાણી વહ્યા જાય છે, અને અમારે 8-8 દિવસ ઘરમાં ટાંકામાં પાણી નથી, પીવાના પાણીનો પ્રશ્ન છે, વેચાતું પાણી પણ વડિયામાં મળતું નથી, તો અમારે પાણીના પ્રશ્નનું કરવું શું? અમારે એ બાબતે પંચાયત અને ગામમાં જરાય પણ જાણવા અમને સાથ સહકાર આપે એવી વિનંતી। પાછળની શેરીની અંદર કેટલા 3 મહિનાથી આ પાણીની પ્રશ્ન છે। અમે કેટલી વાર કીધું છે, ખોલવા વાળો પૂરી 20 મિનિટ ખોલે છે, અડધી કલાકે પાણી, અને પાછળની શેરીમાં પાણી એમનેમ જાતું હોય છે। તો અમને પાણીનો છે ને પેલા નિકાલ ગમે એ કરે પ્રશ્ન, કે પાણી અમને છે ને 6 દિવસથી નથી આવ્યું તો કલાક આવે, દિવાળીનો ટાઈમ છે અને પાણી ન આવે તો અમારે શું કરવું?